નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું હિનલ। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા ઠગાઈને મામલે 8 લોકો વિરુદ્ધ સીઆઈડી તપાસ કરશે। સ્વામિનારાયણ મંદિરને ગૌશાળાના નામે 1.76 કરોડની ઠગાઈ કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ કૌભાંડી સાધુઓ અને અન્ય વિરુદ્ધ જીપીઆઈડી એક્ટ કરશે લાગુ અને ત્યારબાદ તપાસ પણ હાથ ધરી છે। તો સીઆઈડી ક્રાઇમે આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન 18 લાખ રિકવર કર્યા છે। વડતાલના 4 સ્વામીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા પણ આદેશ આપ્યા છે। હજુ વધુ સીઆઈડી ક્રાઇમની તપાસમાં મોટા ઘટસ્ફોટ પણ થાય તેવી શક્યતા છે। તો સાધુઓ પર સીઆઈડીએ તવાઈ બોલાવી છે। સમાચાર સામે આવ્યા છે। વડતાલના 4 સ્વામી વિરુદ્ધ સીઆઈડી તપાસ હાલ ચાલી રહી છે। જે રીતે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સાધુઓનું કૌભાંડ સામે આવ્યું છે તેની અંદર તપાસ દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે। વડતાલ સ્વામિનારાયણ સાધુ અને સાથે જ અન્ય 8 લોકોએ મેળાપીપણું કરી અને એક જમીન દલાલને સાણસામાં લીધો। તેને પહેલાં તો પ્રલોભન આપ્યું કે તું પૈસાનું રોકાણ કર, કારણ કે વિદેશથી જમીન માટે રોકાણ થવાનું છે। 500 વીઘા જમીન લેવાની છે અને પોઈચા સ્વામિનારાયણ મંદિર જેવું મંદિર બનાવવાનું છે અને ગૌશાળા બનાવવાની છે। અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક જે જમીન દલાલ હતો એ પણ લાલચમાં આવી ગયો અને તેને એમ થયું કે તેના પૈસા ડબલ થશે, કારણ કે જે જમીનની કિંમતમાં અંદાજે 18 લાખ રૂપિયા એ એક ફૂટની જે જમીન હતી એ જે 18 લાખના કિંમતના ભાવની જમીન છે તે આવનારા સમયમાં 28 લાખ થઈ છે તેવી ક્યાંક ને ક્યાંક તેને લાલચ આપી હતી। એટલે કે જમીનમાં જે તે પૈસાનું રોકાણ કરશે તે આવનારા સમયમાં ડબલ થશે એવી લાલચ આપી અને તેને ભોળવાયો અને તેની પાસેથી રૂપિયા ખંખેર્યા। કુલ અત્યારે 1.76 કરોડની કિંમતની જે ઠગાઈ કરી હોવાની ફરિયાદ સીઆઈડી ક્રાઇમમાં નોંધવામાં આવી છે, જેની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય એટલે કે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના 4 અલગ અલગ જિલ્લાના સાધુઓ છે તેમના નામ બહાર આવ્યા છે અને સાથે અલગ અલગ 8 લોકોના નામ બહાર આવ્યા છે। સૌથી મહત્વની વાત અને જે નવું અપડેટ છે તે એ છે કે જે રીતે અત્યારે હાલમાં જે બહાર આવ્યું છે તેની અંદર તપાસ દરમિયાન આ જે આરોપીઓ છે તેમની પાસેથી 18 લાખ પોલીસે રિકવર કરી લીધા છે। અને મહત્વની વાત એ છે કે જે રીતે લાલચની વાત હતી કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ જે જમીન દલાલ હતો તેને 500 વીઘા જમીનમાં રોકાણ કરવા બાબતે જે પૈસા લીધા હતા તેની અંદર ક્યાંક ને ક્યાંક તેના પૈસા ડબલ થશે તેવી લાલચ આપી હતી। તેના કારણે હવે સીઆઈડી ક્રાઇમ આ કેસની અંદર જીપીઆઈડી એક્ટનો ઉમેરો કરશે। એટલે કહી શકાય કે આવનારા સમયની અંદર જીપીઆઈડી એક્ટ લાગુ થશે અને તેની અંદર જે સ્વામિનારાયણ મંદિરના સાધુઓ અને અન્ય 8 આરોપીઓ છે તેમના સંપત્તિને સીઝ કરવામાં આવે, તેમના બેંક એકાઉન્ટને પણ સીઝ કરવામાં આવશે અને તેમની પાસેથી જે રકમ રિકવર થશે તે ભોગ બનનારને પાછી આપવામાં આવશે તેવું જીપીઆઈડી એક્ટમાં સૂચન કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે આ એક ખૂબ જ મહત્વની કલમ કહી શકાય કે જીપીઆઈડી એક્ટ લાગવાના કારણે ક્યાંક ને ક્યાંક ભોગ બનનાર વ્યક્તિ છે તેને આવનારા સમયમાં તેની ગયેલી રકમ પાછી મળે તેવી શક્યતાઓ હવે વધી ગઈ છે। સાથે જ જે રીતે આ ભગવાધારી સ્વામિનારાયણ સાધુઓનું કારસ્તાન બહાર આવ્યું છે તેની અંદર તપાસમાં અનેક તથ્યો બહાર આવવાના કારણે તેમના તમામ જે મોબાઈલ લોકેશનો, તેમના બેંકના એકાઉન્ટો અને સીડીઆર રિપોર્ટ સાથે આઈપીઆર રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યા છે અને તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। એટલે જોવાનું રહેશે કે ભગવાધારી સાધુઓ દ્વારા જે આ ખેલ ખેલવામાં આવ્યો હતો અને ખાસ કરીને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ જે 4 સાધુઓના નામ બહાર આવ્યા છે તેની સીધી સંડોવણી ક્યાંક ને ક્યાંક હોય તેવું બહાર આવ્યું છે। એટલું જ નહીં, આ કેસની અંદર સીઆઈડી ક્રાઇમ દ્વારા હવે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે કે વડતાલના જે આ સ્વામિનારાયણ સાધુઓ છે તેમના દ્વારા અન્ય કઈ જગ્યાએ આ બાબતની માંગણીઓ કરવામાં આવી હતી અને અન્ય કોઈ ભોગ બનનાર છે કે કેમ તે બાબતની પણ પુષ્ટિ કરવા માટેની તપાસ શરૂ કરવામાં આવી છે। અને જાહેર જનતાને પણ કહેવામાં આવ્યું છે કે જો આ પ્રમાણે કોઈ પણ સ્વામિનારાયણ સાધુએ તેમની સાથે કોઈ ઠગાઈ કરી હોય અથવા તો પ્રલોભન આપ્યું હોય તો ચોક્કસ રીતે સીઆઈડી ક્રાઇમનો સંપર્ક કરે કે જેના કારણે આવનારા સમયમાં તે ભોગ બનનાર વ્યક્તિને ન્યાય અપાવી શકાય। કારણ કે અત્યારે હાલમાં પોઈચા જેવું સ્વામિનારાયણ મંદિર બનાવવાની વાત કરી 500 વીઘા જમીન લેવાની છે અને વિદેશમાંથી પૈસા આવવાના છે, વિદેશથી ફંડિંગ થવાનું છે તેમ વાત કરી અને જમીન દલાલને ક્યાંક ને ક્યાંક પ્રલોભિત કર્યો અને તેમની પાસેથી આ રૂપિયા પડાવવામાં આવ્યા છે અને તે જ બાબતની ફરિયાદ સીઆઈડી ક્રાઇમમાં થતાં હવે 4 ભગવાધારી સાધુઓ જે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના છે તે અને અન્ય 8 લોકો સીઆઈડી ક્રાઇમના સકંજામાં આવ્યા છે। જી, જમીન દલાલને રોકાણ કરી ડબલ કરવાની લાલચ આપી હતી। ગાંધીનગરમાં વિવિધ માંગણીઓ સાથે ફોરેસ્ટ બીટગાર્ડ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું। પથિક આશ્રમ પાસે ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। વિરોધ વધુ ઉગ્ર બનતા જ પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત પણ કરવામાં આવી હતી। પોલીસે મહિલા આંદોલનકારીઓની પણ અટકાયત કરી હતી।
ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારોમાં તેમની પડતર માંગણીઓ ન સંતોષાતા ઉગ્ર આંદોલન વધ્યું છે. પથિકાશ્રમ પાસે આજરોજ પોલીસ દ્વારા મહિલા આંદોલનકારીઓની પણ અટકાયત હાથ ધરાઈ છે. તો ફોરેસ્ટ બીટગાર્ડ ઉમેદવારોએ આંદોલન કર્યું છે. ગુજરાતના ફોરેસ્ટ બીટગાર્ડ એટલે વન રક્ષક જે ભરતી હતી તેનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સરકારે કોઈ નિર્ણય નહીં કરતા ઉમેદવારોની પણ ધીરજ ખૂટી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે અંદાજિત 100 થી 200 ઉમેદવારોએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં પોલીસે તમામ ઉમેદવારોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. આજે બીટગાર્ડ ઉમેદવારોએ પોતાની રજૂઆત કરવા માટે સરકારને વિનંતી કરી હતી. રાજ્યના વન મંત્રી મુળુભાઈ બેરા તેમજ અરણ્ય વિભાગમાં રજૂઆત કરવાનું એક આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ગુજરાતમાં ખૂણે ખૂણેથી ઉમટી પડેલા ઉમેદવારો પથિકાશ્રમ પાસે એકત્રિત થયા હતા અને ત્યાં ધરણા પ્રદર્શન આયોજિત કર્યું હતું, જેની અંદર પુરુષ અને મહિલા ઉમેદવારો પણ સમાવેશ થયો હતો. આ દરમિયાન જે પ્રતિબંધિત વિસ્તારમાં છે તેની અંદર આ ઉમેદવારોએ ધરણા પ્રદર્શન કરતા પોલીસે તમામની અટકાયત કરી હતી. આ અટકાયતની અંદર ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના પણ બનાવો બન્યા હતા. જોકે ઉમેદવારો પણ કડક અને અડગ મનથી સરકારનો પ્રતિકાર કરી રહ્યા હતા અને સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરી રહ્યા હતા. તો બીજી તરફ પોલીસે પણ તમામને ટીંગાટોળી કરી હેડક્વાર્ટર રવાના કરી દીધા હતા. આમ આખો દિવસ આજે બીટગાર્ડના ઉમેદવારો અને પોલીસ વચ્ચે પકડાપકડીના ખેલ રચાયા હતા. જોકે આ મુદ્દે હવે સરકાર ક્યારે કેટલો ઝડપથી નિર્ણય કરશે તે તો સમય જ કહેશે. તો ગાંધીનગરમાં ફોરેસ્ટ બીટગાર્ડ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે. અંદાજે 100 જેટલા ઉમેદવારોની અટકાયત કરાઈ છે. રાજકોટના કર્ણકોટ ગામના પાટિયા પાસે રહેતી મહિલાઓ દ્વારા ચક્કાજામ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોર્પોરેશનમાં સમાવેશ થયા તેને 4 વર્ષનો સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં પણ પીવાનું પાણી નહીં આવતું હોવાની ફરિયાદ કરાઈ છે. મહિલાઓએ ચક્કાજામ કરતા જ રાજકોટ કાલાવડ હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો પણ જોવા મળી હતી. સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે અમારો વિસ્તાર વોર્ડ નંબર 11માં આવે છે, તેમ છતાં અમને રોડ રસ્તા પાણી સહિતની સમસ્યાઓ તત્કાલ દૂર કરવા લોકોએ માંગ કરી હતી. તો રાજકોટમાં ભર ચોમાસે પાણી માટે ચક્કાજામ કરવામાં આવ્યો છે. રાજકોટમાં મેટોડા હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. કર્ણકોટ ગામના પાટિયા પાસે મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો. રોડ પર ચક્કાજામ કરતા જ પોલીસ પણ પહોંચી હતી. 2 મહિલાઓને પાણી નહીં આવતું હોવાની ફરિયાદ થઈ છે. હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને દૂર કર્યો હતો. મહિલાઓએ ચક્કાજામ કર્યું હતું. પીવાના પાણી સહિતની તમામ મુશ્કેલીઓથી મહિલાઓ હવે રણચંડી બની છે. રાજકોટના કલાવ રોડ પર આવેલ કડકોટના પાટિયા પાસે આજરોજ મહિલાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું. મહત્વની બાબત એ છે કે છેલ્લા 25 વર્ષથી ક્યાંક ને ક્યાંક આ મહિલાઓ છે તે પ્રાથમિક સુવિધા માટે હાલાકી વેઠે છે અને તેના જ કારણે આજે ઉગ્ર એક આક્રોશ મહિલાઓ દ્વારા દેખાવામાં આવ્યો. ખાસ તો જે 4-5 મહિનાથી પણ અત્યારે પાણીની જે વ્યવસ્થા છે તે નથી થઈ અને તેના જ કારણે જે કણકોટના પાટિયા પાસે આવેલું જે સરકારી ક્વાર્ટર્સ છે જ્યાં જે 600 થી 700 પરિવાર રહે છે તેઓએ પણ પોતાનો જે ઉગ્ર આક્રોશ છે તે ઠાલવ્યો. લાંબા સમયથી તેઓનો જે પ્રશ્ન છે તેનું નિરાકરણ ના આવતા આજરોજ તેમના તરફથી ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો અને ખાસ તો આ ચક્કાજામમાં અંદાજિત 1.5 થી 2 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો અને ત્યારબાદ પોલીસ તરફથી ક્યાંક કાર્યવાહી કરવામાં આવી. પોલીસ ત્યાં પહોંચી હતી અને પોલીસે મહિલાઓને શાંત પાડવાની કોશિશ કરી. ત્યારબાદ કહી શકાય કે મહિલાઓ છે તે શાંત પડી હતી. ખાસ તો એક ઉગ્ર આક્રોશ દેખાવામાં આવ્યો મહિલાઓ દ્વારા. મહિલાઓનું કેવું છે કે અનેક વખત કોર્પોરેટરો અધિકારીઓ છે તે આવીને માત્ર ને માત્ર જે સમસ્યા છે જોઈને જાય છે. ત્યારે અનેક મહિલાઓ એવું પણ કીધું કે આ જે વિસ્તાર છે તે રૂડામાં નથી આવતું, આરએમસીમાં નથી આવતું, તો શું અમે પાકિસ્તાનમાં રહીએ છીએ? આ જે કહી શકાય કે પોતાના વાક્યોથી એક આક્રોશ પેદા કર્યો
અને ખાસ તો જો વહેલી તકે તેમનો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક આજે જે આંદોલન છે તે કરવામાં આવશે. આવી એક વાત મહિલાઓ દ્વારા કરવામાં આવી. ખાસ તો આ વિસ્તારમાં ખૂબ જ કહી શકાય કે જે ગંદકી છે, આ સાથે જે પ્રાથમિક સુવિધા વિસ્તારમાં હોવી જોઈએ, એટલે કે કણકોટના પાટિયા પાસેની જે વ્યવસ્થા છે તે આરએમસી તરફથી અથવા તો રૂડા તરફથી કોઈ પણ પ્રકારે જે સુવિધા છે તે નથી કરવામાં આવી, એટલે કે તેના જ કારણે અત્યારે વારંવાર કહી શકાય કે આરોગ્યલક્ષી સમસ્યાઓ પેદા થાય છે અને ખાસ તો ઘરે ઘરે ખાટલા છે, આવી પણ વાત મહિલાઓ દ્વારા કરવામાં આવી. જી. તો રાજકોટમાં કણકોટના પાટિયા પાસે મહિલાઓનો ઉગ્ર વિરોધ સામે આવ્યો. તંત્રને વારંવાર રજૂઆત કરાઈ છતાં પણ સમસ્યાનો નિકાલ નથી થયો. કચ્છના અબડાસામાં બાળકોના આરોગ્ય સાથે છેડા કરતી ઘટના સામે આવી છે. મોટી બાલાચોડમાં પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજનામાં અખાદ્ય ચણા અપાયા હતા. અખાદ્ય ચણા બાળકોને અપાતા જ બાળકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરાયા છે. મધ્યાહન ભોજન સંચાલકને અખાદ્ય ચણા અપાયા હતા, ત્યારે સવાલ થાય છે કે અખાદ્ય ચણા ખાવાથી બાળકોને ખેંચાય તો જવાબદાર કોણ? પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકામાં આવેલ મોટી બાલાચોડ ગામની જે પ્રાથમિક શાળા છે તેમાંથી અખાદ્ય ચણાનો જથ્થો છે તે કહી શકાય કે મધ્યાહન ભોજનના બાળકોને પીરસવાનું હોય તેવું સામે આવ્યું છે. ખાસ કરીને આ સમગ્ર મામલો બહાર આવતા જ જે વાલીગણ છે તેમાં ભારોભાર લાગણી છે તે જોવા મળી રહી છે, કારણ કે આવા અવારનવાર બનાવો છે રીતના અખાદ્ય જથ્થાઓ છે તે મધ્યાહન ભોજને નીકળતા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે જે કચ્છ જિલ્લા પુરવઠા અધિકારી છે એસ હાસમીએ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે અને જે મધ્યાહન ભોજનના જે નાયબ મામલતદાર છે તેમને તાકીદ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે કાર્યવાહી કરી અને જે રીતના આગળના જે આદેશ છે તેનું સૂચન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. તો સાથોસાથ આવી કેટલીક એવી સ્કૂલો છે જેમાં મધ્યાહન ભોજનમાં આવા અખાદ્ય જથ્થો છે જે પહોંચી જતો હોય છે અને જેને કારણે ક્યાંક ને ક્યાંક બાળકોનો જે કહી શકાય કે જે ભાવિ આરોગ્ય સાથે ચેડા થતું હોય છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આવા કિસ્સાઓને કારણે જે વાલીગણો છે તેમના પણ જે નારાજગી છે તે પ્રવર્તી જતી હોય છે. હાલ આ મામલો બહાર આવ્યો છે ત્યારે કહી શકાય કે જે કચ્છની એવી કેટલી શાળા છે જ્યાં આવો જે અખાદ્યનો જથ્થો છે તે પહોંચી જતો હશે તેવા પણ સવાલો થઈ રહ્યા છે. તો મહત્વની એ પણ બાબત છે કે જે કચ્છના છેવાડે આવેલ જે આવી પ્રાથમિક શાળાઓ છે જેમાં મધ્યાહન ભોજન દરમિયાન જે રેશનિંગ દુકાનો હોય કે પછી જે મધ્યાહન ભોજનના સંચાલક હોય આવું અખાદ્ય જે વસ્તુ છે તે બાળકોને પીરસતા હોય છે, જેને લઈને આવા મામલાઓ જ્યારે ગંભીર થઈ જતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર જાગતું હોય છે. તો જે રીતના હાલ લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે આવા મામલાઓ ગંભીર બને, પુરવઠા વિભાગ જાગે અને નક્કર કાર્યવાહી કરે. તો કચ્છના અબડાસામાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. મધ્યાહન ભોજન સંચાલકને અખાદ્ય ચણા અપાયા છે. અખાદ્ય ચણા ખાવાથી બાળકોને કઈ થાય છે તો જવાબદારી કોની, તે મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. સસ્તા અનાજના દુકાનદારે સંચાલકને જણાવ્યું કે હલકી ગુણવત્તાના ચણાના કારણે બાળકોના આરોગ્ય સાથે ચેડા થયા છે. સરકારે ફાળવેલ જથ્થામાંથી અખાદ્ય ચણા આપ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે કોર્પોરેશનની મેડિકલ કોલેજની હોસ્ટેલની મુલાકાત લીધી હતી. શહેજાદ ખાન પઠાણે કહ્યું હતું કે 2007માં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પાલડી ખાતે કોર્પોરેશન દ્વારા એનએચએલ મ્યુનિસિપલ કોલેજના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવાઈ હતી, પરંતુ વર્ષ 2019થી કોર્પોરેશન દ્વારા હોસ્ટેલ બંધ કરવામાં આવેલી છે. કોર્પોરેશનનું વાર્ષિક 12,000 કરોડનું બજેટ હોવા છતાં પણ 5 વર્ષથી એનએચએલ કોલેજ બોયઝ હોસ્ટેલ રિનોવેશન કરવા માટે નાણાંનો અભાવ છે તે વાહિયાત બહાના કોર્પોરેશન બતાવે છે. તો બોયઝ હોસ્ટેલનું વહેલી તકે રિનોવેશન કરવા માટેની પણ કોંગ્રેસની માંગ છે. શહેજાદ ખાન પઠાણે હોસ્ટેલની મુલાકાત લઈને નિવેદન આપ્યું છે. મનપામાં બિનજરૂરી કામ પાછળ કરોડોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તો બોયઝ હોસ્ટેલનું રિનોવેશન કરવા માટેની કોંગ્રેસની માંગ સામે આવી છે. જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર જે વટવા આવાસ યોજના જે જર્જરિત થઈ ચૂકી અને ત્યારબાદ તેને તોડી પાડવામાં આવી,
પરંતુ આ જે આવાસ યોજના છે તેની અંદર ડ્રો ના કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે અને ત્યારબાદ તેને તોડી પાડવામાં આવી. એટલે કે કરોડો રૂપિયાનો જે પ્રજાનું નુકસાન છે તે પૈસાનું નુકસાન કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું. આવી જે ઘટના છે તે વિપક્ષે આજે ઉજાગર કરી છે. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે આજે NHL કોલેજનું જે બોયઝ હોસ્ટેલ જે કેમ્પસ આવેલું છે ત્યાં અચાનક તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ઘણી બધી જે ઘટનાની જેમ સામ્યતા જોવા મળી, જેની અંદર જે કોલેજ કેમ્પસ છે તેની અંદર દારૂની બોટલો જોવા મળી, ધૂળધાણી જે તમામ જે વસ્તુઓ છે તેઓ ધૂળ ખાઈ રહી હતી. સાથે જ ફર્નિચરના છે ઢગલા જોવા મળ્યા હતા. પરંતુ 5 વર્ષથી રિનોવેશનની જે ફક્ત વાતો કરતું આજે NHL મેનેજમેન્ટ છે તેના દ્વારા 5 વર્ષથી જે રિનોવેશન ના કરવામાં આવ્યું અને જેના લીધે બોયઝ હોસ્ટેલમાં ઉપયોગમાં ના લઈ શકાણી, આ પ્રમાણે તેમણે આક્ષેપ કર્યા હતા. અને સાથે જ તેમણે કહ્યું છે કે જો આ બોયઝ હોસ્ટેલને રિનોવેટ કરવામાં આવી હોત અને તો વિદ્યાર્થીઓ છે તે અહીં રહી શકતા હોત, પરંતુ તેનો ઉપયોગ ના થતો હોવાના લીધે 1 કરોડ રૂપિયાનું જે બિલ્ડિંગ છે કોર્પોરેશનનું તે હાલ જર્જરિત થઈ રહ્યું છે. જી. તો કરોડોની હોસ્ટેલ 5 વર્ષથી ખંડેર હાલતમાં છે. શહેજાદ ખાન પઠાણે હોસ્ટેલની મુલાકાત લઈને નિવેદન આપ્યું. 2019માં જ કોર્પોરેશન દ્વારા હોસ્ટેલ બંધ કરવાની ફરજ પડી હતી. બિનજરૂરી કામ પાછળ કરોડોનો ભ્રષ્ટાચાર થતાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. તો અમદાવાદ મનપાના વિપક્ષના નેતાએ હોસ્ટેલની મુલાકાત લીધી હતી. હોસ્ટેલનું રિનોવેશન કરવા માટે માંગ કરાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત NHLની હોસ્ટેલ ખંડેર હાલતમાં છે. વડોદરાના અનગઢ ગામમાં ભાજપના કાર્યકર્તાએ સંબંધી મહિલા ઉપર દુષ્કર્મ આચરવાની ધમકી આપી હતી. જ્યારે પતિ ઘરે આવ્યો ત્યારે મહિલાએ સમગ્ર ઘટના જણાવી હતી અને જે બાદ મહિલાએ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. તો વડોદરામાં દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. દુષ્કર્મી ભાજપ કાર્યકરની કરતૂતો સામે આવી છે. અનગઢના ભાજપ કાર્યકરે કૌટુંબિક મહિલાને કોલ કરીને પૂછ્યું હતું કે એકલી છે અને પછી ઘરે પહોંચીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. સંસ્કારી નગરી વડોદરામાં વારંવાર સંસ્કારી નગરીને લજવે તેવા કરતૂતો થઈ રહ્યા છે. વડોદરા શહેરમાં હવે બળાત્કાર અને દુષ્કૃત્યના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરીથી સંસ્કારી નગરી વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે પોતાની જ પરિચિત મહિલા સામે દુષ્કૃત્ય કર્યું છે. વાત છે અનગઢની. અનગઢની મહિલાએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદમાં લખાવ્યું છે કે આકાશ ગોયલે મને ફોન કર્યો હતો અને પૂછ્યું હતું કે ઘરે એકલી છું. મેં કહેતા ઘરે આવ્યો હતો અને જ્યારે એ ઘરે આવ્યો ત્યારે મારા પતિ બહાર ગયા હતા. દિયર મંદિરે ચાલતો ગયો હતો ને સાસુ સસરા પાછળ સૂઈ ગયા હતા. ત્યારે એકાંતનો લાભ લઈ આકાશ ગોયલે આ મહિલા સાથે દુષ્કૃત્ય આચર્યું છે અને ત્યારબાદ તેના ફોનમાં, એટલે જે ફરિયાદી મહિલા છે તેના ફોનમાં જે વાર્તાલાપ હતો તે ડિલીટ કરી દીધું હોવાનું મહિલા જણાવી રહી છે. ત્યારે સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે આકાશ ગોયલ ભાજપના કેટલાક નેતાઓનો હતો અને છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પરિચિત જ આવા દુષ્કૃત્ય કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે રામના નામે બનેલી પાર્ટીના કાર્યકરો દુશાસન બની રહ્યા છે. આજે સંસ્કારી નગરીમાં એક જ ચર્ચા છે કે મિસ કોલ થી બનાવતા સભ્યોની પાર્ટીમાં હાલ દુશાસન રાજ પ્રવર્તી રહ્યું છે અને દિવસે દિવસે 2 નંબરના ધંધા કરનારા લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્ય બની રહ્યા છે અને આના જ કારણે ભારતીય જનતા પાર્ટી બદનામ થઈ રહ્યું છે. એની સાથે સવાલ એ પણ ઉભો થયો છે કે પ્રાથમિક સભ્ય હોય તો ત્યાં સુધી ઠીક છે, પરંતુ સાંસદ, ધારાસભ્ય, મેયર, કોર્પોરેટર આવા અસામાજિક તત્વો સાથે ફોટા પડાવે છે અને આ જ ફોટા વાયરલ થાય છે ને આના જ કારણે આવા અસામાજિક કૃત્યો કરનારાની હિંમત વધે છે અને કેટલીક વખત આવા જ અસામાજિક તત્વોના નેતાઓ સાથેના ફોટાના કારણે પોલીસ કોઈ કાર્યવાહી કરતા ડરી રહી છે તેવું પણ નગરમાં ચર્ચા છે.
તો વડોદરામાં અનગઢના ભાજપ કાર્યકરે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ આચર્યા બાદ મહિલા સાથેની ચેટ પણ ડિલીટ કરી. મહેસાણાના વિજાપુરમાં ખરોડ ગામમાં સીએચસી સેન્ટરની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પોલીસે આરોપીનું મેડિકલ કરાવવા ગઈ હતી, ત્યારે સીએચસી સેન્ટરમાં તબીબ ગેરહાજર હતા. સમગ્ર મામલાની તપાસ માટે આરોગ્ય અધિકારી ગયા હતા, પરંતુ આરોગ્ય અધિકારી ગયા ત્યારે પણ તબીબ ગાયબ હતો, જે બાદ હેલ્થ વિભાગ દ્વારા ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. તો મહેસાણાના વિજાપુરમાં ખરોડ ગામની ઘટના સામે આવી છે. સીએચસી સેન્ટરની ચોંકાવનારી ઘટના છે. તમે કોઈને લઈને જાઓ કે કોઈ તમે બીમાર પડ્યા હોય ત્યારે હોસ્પિટલમાં જાઓ, ત્યારે હોસ્પિટલમાં પહોંચ્યા પછી ખબર પડે કે ડૉક્ટર હાજર નથી. એવું જ અહીં બન્યું છે વિજાપુર તાલુકાના ખરોડ ગામની અંદર. પોલીસ આરોપીનું મેડિકલ કરાવવા લઈ ગઈ ત્યારે ડૉક્ટર જ ન મળ્યા. વિજાપુર તાલુકાના ખરોડ ગામના સીએચસી સેન્ટરની આ ઘટના છે. આ મામલે ફરિયાદો બાદ જિલ્લા આરોગ્ય અધિકારી તપાસમાં ગયા તો પણ ડૉક્ટર ગાયબ જોવા મળ્યા હતા. હેલ્થ વિભાગ દ્વારા ડૉક્ટર સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી. ડૉક્ટર પરેશ દેસાઈ નામના ડૉક્ટરે ફરજ બજાવે છે ખરોડ સીએચસી સેન્ટરમાં. જ્યારે પણ કોઈ જાય તો હાજર મળતા જ ન હતા. ત્યારે લોકોની ફરિયાદો પણ મળી હતી હેલ્થ વિભાગને. ત્યારે હેલ્થ વિભાગ દ્વારા સ્થાનિકો નિવેદન લઈ તાલુકા હેલ્થ કચેરીએ આ મામલે વધુ તપાસ ધરીને આ મામલે લઈને હાલમાં ડોક્ટરનો 10 દિવસનો પગાર કાપી લેવામાં આવ્યો છે. જી. સુરતમાં કતારગામ સીએચસી સેન્ટરમાં તબીબ જ ગેરહાજર જોવા મળ્યો છે. મહેસાણામાં હેલ્થ વિભાગ દ્વારા ડોક્ટર સામે કાર્યવાહી કરાઈ છે. 10 દિવસનો પગાર કાપી લેવાની કાર્યવાહી કરાઈ છે. સુરતમાં કતારગામ ગજેરા સર્કલ નજીક આગનો બનાવ બન્યો હતો. લક્ષ્મી ડાયમંડની બિલ્ડિંગના 3જા માળે આગ લાગી હતી. ગેસ લાઇનમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ફ્લેશ ફાયર થવાને કારણે અંદર કામ કરી રહેલા રત્ન કલાકારોમાંથી 14 જેટલા દાઝી ગયા છે, જેમાંથી 2 વ્યક્તિની હાલત ગંભીર હોવાની વિગતો મળી છે. સુરતના કતારગામ વિસ્તાર ખાતે આવેલી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની પાસે આરવી ઇન્ડસ્ટ્રીની અંદર ગેસ લાઇન બ્લાસ્ટ થતા 14 જેટલા રત્ન કલાકારો દાઝી ગયા હતા. ત્યારે આગ લાગવાની જે ઘટના બની હતી એને લઈને ફાયર તંત્ર દોડતું થઈ ગયું હતું. મજુરા ફાયર, કતારગામ ફાયર, 3 જેટલા ફાયર ફાઇટરની 6 થી 7 ગાડીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી, પરંતુ ફાયર ફાઇટર પહોંચે તે પહેલા આ ઘટનાની અંદર જે ગેસ લાઇન છે એ ગેસ લાઇનની ક્લિનિંગ કરતી વખતે ફાયર ફ્લેશ જે છે એ થઈ ગયું હતું, અને ફાયર ફ્લેશ બ્લાસ્ટ થતા જે છે ત્યાં ડાયમંડની ક્લિનિંગ કરી રહેલા રત્ન કલાકારો 14 જેટલા જે રત્ન કલાકારો હતા એ દાઝી ગયા હતા, જેમાંથી 2 ની હાલત ગંભીર જાણવા મળી રહી છે. સમગ્ર ઘટનાની અંદર જે છે સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ક્લિનિંગ થતી હતી ત્યારે જે ગેસ લાઇન છે તેની ઉપરથી ડટ હટાવવામાં કામ કરવામાં આવી રહ્યું હતું, એટલે કે ધૂળ મિટ્ટી જે છે એ ગેસ લાઇનની ઉપર જામી ગઈ હતી. ગ્રાઉન્ડથી લઈને અપર સુધી આ ગેસ લાઇન જોવા મળી રહી હતી. ગેસ લાઇનના જે પાઇપો છે એની ઉપર આ રીતની મિટ્ટી જામી ગઈ હતી, જેથી તેને સફાઈ કરવામાં આવી રહી હતી, પરંતુ આ સફાઈ કરતી દરમિયાન જે છે ત્યાં અચાનક જ ફ્લેશ બ્લાસ્ટ થઈ ગયો હતો અને ત્યારબાદ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અને આ ઘટના તો બિલ્ડિંગના લોકો ફસાવવાની વિગતો મળી છે. સુરતના કતારગામમાં ધડાકા સાથે ફ્લેશ ફાયર થયો હતો. જૂનાગઢમાં મનપા કમિશનર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. જૂનાગઢ કલેક્ટર ઓફિસ તરફ જતા રસ્તાની ગુણવત્તાનું ચેકિંગ મનપા કમિશનર ઓમ પ્રકાશે કર્યું હતું. ત્યારે ચેકિંગમાં રસ્તાની ગુણવત્તા ઓછી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને કોન્ટ્રાક્ટરને બોલાવી ગુણવત્તા સુધારવા માટે સૂચના આપી છે.
તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જી મેહુલ, જૂનાગઢમાં મનપા કમિશનર દ્વારા સરપ્રાઇઝ રસ્તાનું ચેકિંગ હાથ ધરાયું હતું, શું છે વધુ વિગત? જે પ્રમાણે રોડ રસ્તાની જે દયનીય સ્થિતિ રાજ્યની અંદર રોડ રસ્તા જે ચોમાસા બાદ વધારે ખરાબ થઈ ચૂક્યા છે, ત્યારે જૂનાગઢ વાસીઓને સારા રોડ રસ્તા મળે તેને લઈને મનપાના કમિશનર દ્વારા આજે અચાનક જ રોડ ઉપર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જ્યાં તેને ઘણા જગ્યા ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ તેમજ જે ઓછી ગુણવત્તા જે વાળી વસ્તુઓ છે વાપરતા હોવાનું જે સામે આવ્યું છે, તેને લઈને તેમણે આ કોન્ટ્રાક્ટરને બોલાવીને ત્યાં જાહેરમાં જ ખખડાવ્યા હતા અને સાથે જ જે પ્રમાણે ટેન્ડરિંગ પ્રક્રિયાના ભાગરૂપે જે તમામ વસ્તુઓ જે વાપરવાની વાત હતી તે રીતની અને સારા રોડ રસ્તા બનાવવાની જે એક જે સૂચન છે તે પણ કર્યું છે. સાથે આવી ઘટના જે ફરી વખત ન બને તે માટેની એક જે ચીમકી છે તે પણ મનપા કમિશનર દ્વારા કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે, એટલે કે જૂનાગઢ વાસીઓને સારા રોડ રસ્તા મળે તે માટેનો જે સફળ પ્રયાસ છે તે મનપા કમિશનર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રસ્તાનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુણવત્તાને લઈને ઓમપ્રકાશે ચેકિંગ હાથ ધરીને સૂચન આપ્યા છે. ભાવનગરના નાયબ કુલ સચિવે રાજીનામું આપ્યું છે. નાયબ કુલ સચિવ ડોક્ટર ભાવેશ જુવાનીએ ઇન્ચાર્જ કુલપતિને રાજીનામું આપ્યું છે. ભાવેશ જુવાનીએ ઈસી મળ્યાના ગણતરીના જ કલાકમાં રાજીનામું આપી દીધું છે. જોકે હજુ રાજીનામું આપ્યા પાછળનું કારણ અકબદ્ધ છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જી મેહુલ, હાલ અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે અનુસાર અહીં ઓચિંતું રાજીનામું સામે આવ્યું છે. ભાવનગરના નાયબ કુલ સચિવ અચાનક રાજીનામું ધરી દીધું છે, શું કહેશો? જે પ્રમાણે ભાવનગર યુનિવર્સિટીના નાયબ કુલસચિવે જે અચાનક રાજીનામું ધર્યું છે તેને લઈને હાલ તર્ક વિતર્ક વધ્યા છે, કારણ કે આ રાજીનામું છે તેની પાછળનું જે મુખ્ય કારણ છે તે જાણવા મળ્યું નથી અથવા તો જાહેર કરવામાં આવ્યું નથી. ફક્ત પોતાની જે રાજીનામું આપ્યાની વાત જે છે તે કરી છે. ઈસીને મળ્યા બાદ અચાનક તેમણે કુલપતિ ઇન્ચાર્જ કુલપતિ છે મહેશ ત્રિવેદી તેને પોતાનું રાજીનામું છે ધરી દીધું હતું. મુખ્ય કોઈ કારણ જે છે જણાવ્યું નથી. અચાનક જ આ રાજીનામું ધરતાની સાથે જ જે ઘણા બધા તર્ક વિતર્ક ઘણી બધી ચર્ચાઓ પણ અત્યારે હાલ ભાવનગર યુનિવર્સિટીમાં જોવા મળી રહી છે અને તમામ જે લોકો છે ત્યાં ચર્ચા આ જે રાજીનામું છે તેની પાછળનું જે કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ભાવનગરમાં નાયબ કુલ સચિવે અચાનક રાજીનામું ધરી દીધું છે. ઈસીને મળ્યાના ગણતરીના જ કલાકોમાં રાજીનામું આપ્યું છે. ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર મહેશ ત્રિવેદીને રાજીનામું સોંપ્યું છે. સિટી લાઈવમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.